માણાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા યોજાઈ, જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જામજોધપુરમાં ધારાસભ્ય હેમંત ખવા, આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ, જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરીશ સાવલિયા, પોરબંદર લોકસભા ઇન્ચાર્જ મહેશ કોટડિયા, સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુ બોરખતરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને જનસભા સંબોધી હતી અને ગુજરાત આપના નેતા પ્રવીણ જણાવ્યું હતું કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાંથી ચૂંટણી જીત્યા બાદ 2 મહિના જેવો સમય વીતી ગયો છતાં પણ આજે એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેથી હવે કંઈક નવું થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે અને આ તકે જામજોધપુર મત વિસ્તારના ધારાસભ્ય અને આહિર આગેવાન એવા હેમંત ખવાએ જણાવ્યું હતું કે આજથી 30 વર્ષ પહેલા આપણી આકાંક્ષાઓ પૂરી કરવા માટે આપણા વડીલો પરિવર્તન કર્યું હતું. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે હું ધારાસભ્ય થયો તો મારો પરિવાર ખુશ હોય, પરંતુ પહેલીવાર એવું થયું કે આજે લાખો લોકો ખુશ છે અને એનું કારણ એ છે કે 30 વર્ષથી ભાજપની સરકારે ઉપાડો લીધો હતો. હું ધારાસભ્ય બન્યો બાદ ગુજરાતના મુખ્યમંત્રીને મળવા ગયો ત્યારે તેની ઓફિસમાં ભાજપના ધારાસભ્યોની આપણે જેમ પાનની દુકાન ઊભા રહીને કહો કે મારો પાન માવા માટે વારો લે તેવી હાલત હતી. ત્યારે આપણું ક્યાંથી ભલું થઈ શકે? ક્યારેક આગામી સમયમાં તેની હાલત આવી હોય તો આપણું માણાવદરમાંથી આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય હશે તેવી માર્મિક ટકોર કરતા શું જવાહરભાઈ ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાશે? અટકળો પણ થવા માંડી છે. ત્યારે હેમંત ખવાએ વધુમાં જણાવ્યું કે ભાજપના ધારાસભ્યના આંદોલન કરવું પડે છે.